મર્દાનગીની વાતો કરવા વાળા મુંજાઈ કેમ ગયા? કલાકારો આંદોલનના મૂડમાં, કલાકારો લડી લેવાના મૂડમાં, અલ્યા પણ કોની સામે? જેની માયાબાઈએ ઠેકડી ઉડાડી એ ગુજરાતની ઇનડાયરેક્ટ ટેક્સ પેયર જનતા સામે, એ રેશનિંગનું અનાજ લેતા ગરીબ લોકો સામે, કોની સામે લડી લેવાના મૂડમાં છો તમે બધા કલાકારો? કલાકારો. રાજભા ગઢવીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે જ્યારે હોય ત્યારે કલાકારોને ટાર્ગેટ કરવાના, કલાકારો કઈ બોલે નહીં તોય ગાળો દેવાની. આ મુદ્દે કેમ નથી બોલતા, પેલા મુદ્દે કેમ નથી બોલતા? તો સાંભળો રાજભાઈ, તમે નેતાઓની ગુડ બુકમાં રહેવા માટે સરકારની ચાપલૂસી કરો છો, તમે સરકારી ડાયરા મેળવવા માટે સત્તા પક્ષની વાહવાહી કરો છો, ભગવો લહેરાઈ જેવા ગીત ગાઈને સત્તા પક્ષ માટે પબ્લિસિટીનું કામ કરો છો. એટલે લોકો તમને પૂછે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા ન ખાય ત્યારે કેમ નથી બોલતા? અમારા ઘરોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે ત્યારે કેમ નથી બોલતા? અમારા બાળકો ડિગ્રી લઈને આંદોલન કરે, બેરોજગારી ઉપર કેમ નથી બોલતા? ગરીબી મોંઘવારી વિરુદ્ધ કેમ તમારા મોઢામાંથી શબ્દ નથી નીકળતો? તમે રાજકારણ વિશે બોલવાનું બંધ કરી દો, દલાલી છોડીને ખાલી ડાયરા કરો, તમારા કામથી કામ રાખો એટલે કોઈ તમને નહીં પૂછે. કોઈએ અત્યાર સુધી એવા કલાકારોને કઈ કહ્યું છે જે દરેક રાજકીય બાબતોથી દૂર હોય? પણ તમારે તો રાજકીય રોટલા શેકવા છે, નેતાઓની ગુડ બુકમાં રહેવું છે, સરકારી ડાયરા કરવા છે, અને પછી એવું ઈચ્છો છો કે જનતા તમને સરકારના દલાલ ના કહે તો શું કહે? બીજું કે આજે વિરોધ કરવા વાળા છે એમને રાજભા ગઢવી કહે છે કે 500 લોકોની ટોળી છે, બાકી અમારા ચાહકો તો કરોડોમાં છે. બોલો, કરોડોમાં. 1 કરોડનો 1% રાજભા 1 લાખ થાય, અને 1 લાખનો 1000. પણ તમારા સમર્થનમાં તો 1000 લોકો નથી આવ્યા. તમારા કરોડો ચાહકોનો 1% વર્ગ ના આવ્યો, 0.01% વર્ગ ના આવ્યો. 10-12 કલાકારો કલાકારોએ મળીને સમર્થનની જે પોસ્ટ કરી છે એમાંય 5 જણાનું સમર્થન નથી. બોલો, અને તમે કહો છો કે અમારા ચાહકો છે કરોડો, અને તમે સમર્થન શેનું કર્યું? માયાબાઈએ જે ઠેકડી ઉડાડી એ વાતનું. તમે માયાભાઈનું સમર્થન કર્યું હોય તો જાણી લો કે માયાભાઈનો કોઈ વ્યક્તિગત વિરોધ જ નથી કર્યો. એમણે જે ગરીબોની ઠેકડી ઉડાડી એનો વિરોધ કર્યો છે. એમની વાતનો, એમની ઉડાવેલી ઠેકડીનો વિરોધ છે, એમનો વ્યક્તિગત નહીં. તો શું તમે ઠેકડીનું સમર્થન કર્યું છે બધાએ? અને રહી વાત બીજા અરબો ખરબો કમાય એના વિરોધની, તો અમે તમારી જેમ ખોટા લોકોની ભાટાઈ નથી કરતા. બધા ભ્રષ્ટાચારી નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓનો વિરોધ અમે કરીએ છીએ, એમને સવાલો અમે પૂછીએ છીએ. તમારા જેવા દલાલો કલાકારોનો વિરોધ હશે. ભીખુદાન ગઢવી, ઈશરદાન ગઢવી, દિવાળીબેન ભીલ કે આજની પેઢીના આદિત્ય ગઢવી વિશે એક શબ્દ તમને અહીંયા વાંચવા કે સાંભળવા નહીં મળે. અને ભૂલ માણસથી થાય ભાઈ, પણ ભૂલને સ્વીકારવાની હોય, માફી માંગવાની હોય, બીજી વાર ધ્યાન રાખવાનું હોય, સામું ના પડવાનું હોય. આવું કરવાથી શુદ્ધ ગુજરાતીમાં, કાઠિયાવાડી ભાષામાં આપણે ભૂંડા લાગીએ. અને છેલ્લી વાત, ચેટ જીપીટી ની મદદથી એક ફોટો બનાવીને તમારી જે 10-12 જણાની ટોળકી સમર્થન કરતી ઉતરી આવી છે, અને મારી વિનંતી છે કે તમારામાં જે તાકાત અને એકતા છે ને આ ગુજરાતની જનતાને બતાવી દો. ડાયરાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરી નાખો અને આ અમરણાંત ઉપવાસ ઉપર બેસી જાઓ. પણ આ વખતે તમે ગુજરાતની જનતાને સબક શીખાવી દો. બસ ઉતરી જાઓ આંદોલન પર, રેલીઓ કાઢો, આ અમરણાંત ઉપવાસ કરો. હું પ્રોમિસ કરું છું, આવીશ તમારું આંદોલન કવર કરવા.